પૂરના પાણીમાં ફસાયેલા 15 લોકોનું કરાયું સફળ રેસ્ક્યુ। જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિમાં ફસાયેલા આશરે 15 જેટલા ગ્રામજનોને જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડે ટુકડી દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે। વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે દાત્રાણા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું અને અનેક લોકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા। જૂનાગઢ મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતાં જ તાત્કાલિક એક બચાવ ટુકડી અત્યાધુનિક સાધનો સાથે દાત્રાણા ગામ ખાતે રવાના કરવામાં આવી હતી। ફાયરના જવાનોએ ભારે જહેમતપૂર્વક કામગીરી હાથ ધરીને પાણીમાં ફસાયેલા તમામ 15 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। આ બચાવ કામગીરીમાં સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોએ પણ મદદ કરી હતી। તમામ બચાવાયેલા લોકોને નજીકના સુરક્ષિત આશ્રય સ્થાન ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમને જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે મેંદરડા પંથકમાં માત્ર 4 કલાકમાં 10 ઇંચ જેટલો અનરાધાર વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। ભારે વરસાદને કારણે સ્થાનિક નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી હતી।